તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ તરફથી ભગવદ ગીતાના હરે કોર્સમાં. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ છે. હા પ્રભુજી. મંગલાચરણની સાથે અધ્યાયની શરૂઆત. ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधान् कृष्ण पादा सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे. हरे हरे कृष्ण. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે જે પહેલા ચેપ્ટરમાં સેન્ડવિચ જોયું હતું, ઉપર બ્રેડની સ્લાઇસ, નીચે બ્રેડની સ્લાઇસ હરે અને કૃષ્ણ વચ્ચે પ્રભુજી, સ્ટફિંગ દંડવત કરેલું પ્રણામ. હતું. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તો આપણે હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. પહેલા ચેપ્ટરમાં એક સ્લાઇડ હતી જેમાં આપણે જોયું હતું કે એમાં શું બતાડેલું હતું. એક સેન્ડવિચ હતું જેમાં ઉપર અને નીચેનું જે લેયર હતું એ બ્રેડ અને વચ્ચે સ્ટફિંગનો પાર્ટ હતો જે આપણને ભાવતો હોય. એવી જ રીતે ભગવદ્ ગીતાને આપણે સમજીએ છીએ તો વચ્ચેનો જે પાર્ટ છે સ્ટફિંગનો, એનો આજે ભક્તિ યોગનો એમ સમજી શકીએ કે આજે છેલ્લો અધ્યાય છે. આવતીકાલથી જ્ઞાન યોગ શરૂઆત થશે. એટલે આજનો અધ્યાય ખૂબ સરસ રીતે સમજશું આપણે. અને આશા રાખું છું કે તમે બધા ક્વિઝ ભરતા હશો, માળા કરતા હશો, નવદા ભક્તિમાની સેવાઓ તમે કરતા હશો. અને એમાં પણ જો કોઈ શંકા હોય તો આજનો અધ્યાય બહુ મહત્વનો છે, ક્લિયર થઈ જશે કે કેવી રીતે ભક્તિ કરવાની છે. આપણને એવું થાય કે પ્રભુજી મારાથી આ પોસિબલ નથી થતું તો શું કરું, તો એનો આન્સર આપણને આજે ભગવદ્ ગીતામાંથી મળી જશે. ભક્તિ યોગ, ભક્તિ સેવા, જે આપણને ગોલોક વૃંદાવન સુધી જવા ઉપયોગી છે એવો આજનો અધ્યાય છે. અર્જુનજીની પૂછપરછ, વ્યક્તિવાદી કે નૈતિકતાવાદી. વ્યક્તિવાદી વિરુદ્ધ અવ્યક્તવાદી, કૃષ્ણ ભક્તિની સર્વોપરિતા. પછી ભક્તિના પ્રગતિશીલ તબક્કા અને ભગવાન કૃષ્ણને પ્રિય એવા ગુણો, કે ભગવાનને કોણ અતિ પ્રિય છે એ ખબર પડી જશે. અર્જુનજી અહીંયા ક્વેશ્ચન કરી રહ્યા છે. અર્જુન ઉવાચ एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप ये चाप्य ये चाप्यक्षर अव्यक्तम तेषां के योगवित्तमः. અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે સિદ્ધ કોને માનવા? બ્રહ્મની ઉપાસના. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.
તો અહીંયા અર્જુનજી ક્વેશ્ચન કરે છે કે જે એક તો આપની સતત ભક્તિમય સેવામાં લાગેલા રહે છે એ અને એક અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના એટલે શું? કોણ કહેશે? શેની વાત થઈ રહી છે? બીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા. હરે કૃષ્ણ. હા બોલો રિદ્ધિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અવ્યક્ત એટલે આપણે 3 સ્ટેજ જોયા હતા, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. એમાંથી બ્રહ્મ જે છે એટલે કે નિરાકાર લોકો માનતા હોય છે કે નિરાકાર છે ભગવાન, એ બ્રહ્મ એટલે એમની વાત થાય છે. વેરી ગુડ. ખૂબ સરસ. તો અહીંયા જો એ યાદ હશે તો આ શ્લોક સમજાશે. તો અહીંયા એ જ ક્વેશ્ચન કરે છે અર્જુનજી કે એક તો એ બ્રહ્મની ઉપાસના કરે છે એ, અને બીજા કોણ? તો કે જે સતત આપની ભક્તિમય સેવા કરે છે. આ બંનેમાંથી સિદ્ધ કોને માનવા જોઈએ? શું લાગે છે તમને? કોને માનવા જોઈએ સિદ્ધ? હરે કૃષ્ણ. સાકાર સ્વરૂપને. રાધિકા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, જે ભગવાનની કૃષ્ણ. સેવામાં રોકાયેલા છે. કારણ કે આપણે અત્યાર સુધી જોતા આવ્યા કે ભગવત પ્રાપ્તિ કરવા માટે અનન્ય ભક્તિ મહત્વની છે. ગઈકાલના અધ્યાયમાં જ જોયું હતું આપણે, છે ને? અનન્ય ભક્તિ મહત્વની છે. તો આ જે બ્રહ્મ છે, જે ભગવાનનું તેજ છે, એની ઉપાસના ઘણા બધા લોકો કરતા હોય છે. પણ જે ઇસ્કોન દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાં આપણને વાસ્તવિકતાના દર્શન થાય છે કે ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે કલિયુગમાં. હરિનામ 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 કેવલમ. તો સતત ભગવાનની ભક્તિ કરવી અત્યંત મહત્વની છે. અર્જુનજીએ આ ક્વેશ્ચન શું કામ પૂછ્યો? કોઈને ખબર છે શું કામ પૂછ્યો હશે? હરે કૃષ્ણ. અર્જુનજીને તો જ્ઞાન છે. કાલે તો વિરાટ સ્વરૂપના દર્શન થઈ ગયા, અને વિરાટ સ્વરૂપના દર્શન થયા બાદ આ ક્વેશ્ચન શું કામ પૂછ્યો? હા રાધિકા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. કલયુગમાં બધા પ્રકારના લોકો આવશે જેને ડાઉટ રહેશે, તો આપના માટે પૂછે છે અર્જુનજી. હરી બોલ. ખબર હતી કે આગળ એક એવો યુગ આવવાનો છે કે જે યુગમાં અધર્મ વધી ગયો હશે, અને એવા સમયે જે ધર્મ પર ચાલતા હશે, જે ધર્મને સમજતા હશે, એ લોકો માટે સરળતા રહે એટલા માટે થઈને અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, જે કે આપણા બધા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. હવે ભગવાન એનો આન્સર આપશે. શ્રી ભગવાન વાચ મય્યાવેશ મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો તે આસ્તે મે યુક્તતમા મતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. ગોલ ક્લિયર છે. ભગવત ધામની પ્રાપ્તિ. બ્રહ્મ આપણે જોયું, 14 લોકની વાત કરી, તો એ જે ભગવાનનું તેજ છે એની પણ આપણે ચર્ચા કરતા હતા. તો આપણે ક્યાં જવાનું છે? એનાથી પણ પાર જવાનું છે ને? ગોલોક વૃંદાવન જવાનું છે. તો ભગવાન અહીંયા એ જ સમજાવી રહ્યા છે કે જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે, અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. એટલે અહીંયા ભક્તિની વાત થાય છે. હવે ભક્તિની વાત થાય તો આપણે શું કરીએ? વધારેમાં વધારે ટેમ્પલમાં જઈને સેવા કરતા હોઈએ. તો અહીંયા એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે, મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા, આ બંને વચ્ચે કઈક તફાવત છે. શું તફાવત છે? કોણ કહે છે? હરે કૃષ્ણ. વિગ્રહ પૂજા કોને કહેવાય અને મૂર્તિ પૂજા કોને કહેવાય? રાધિકા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, આપણે રસ્તામાં એટલે બધા જે સ્ટેચ્યુ જેવું મૂકે એને મૂર્તિ પૂજા કહેવાય, અને વિગ્રહ એટલે જે પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરેલી હોય અને નિયમથી એની પૂજા આરતી કરતા હોય એને વિગ્રહ પૂજા કહેવાય. હરી બોલ. ખૂબ સરસ. બે ડિફરન્ટ પાર્ટ છે, સમજવા જરૂરી છે. ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે મૂર્તિની સ્થાપના કરેલી હોય છે, પણ ત્યાં રેગ્યુલરલી આરતી, ભોગ બધું રેગ્યુલરલી થતું નથી. જે પ્રમાણે કોઈ આપણે જોઈએ, આપણા ઘરે કોઈ મહેમાન આવે તો
આપણે કેવી એમની ખાતરદારી કરીએ છે ને, અતિથિ દેવો ભવ. પછી આપણે એમને સવારથી લઈને રાત સુધી એની સેવામાં લાગ્યા હોય આપણે આખો દિવસ. સેમ એ જ આપણે જેવી રીતે ભગવાનની સેવા કરીએ છીએ, જો એ વિગ્રહ જે છે એની સેવા થતી હોય તો એ વિગ્રહ પૂજા છે, અને જો એની સેવા ન થતી હોય તો એ મૂર્તિ પૂજા છે, કે ટેમ્પરરી તમે ખાલી એના તરફ ધ્યાન આપો છો. અને જે મૂર્તિ પૂજા કરે છે એ કોઈ દિવસે ભક્તિ માર્ગ ઉપર સ્થિર થઈ શકતા નથી, કારણ રૂટિંગ જ નથી. જ્યારે કે વિગ્રહ પૂજા કરવાના લીધે ધીરે ધીરે એનામાં શુદ્ધતા આવે છે, કારણ કે રૂટિનમાં છે. તો આ બે અલગ અલગ પાર્ટ છે, આ બે સમજવા જરૂરી છે. પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. કેટલી બધી ક્વોલિટીઓ કહી દીધી ભગવાને આપણને ત્રીજા અને ચોથા શ્લોકમાં. વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ, 6.35મો શ્લોક. અને શું કીધું છે? પરબ્રહ્મના નિરાકાર પાસામાં અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે. પછી ઇન્દ્રિય અનુભૂતિ પર છે, એટલે જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ઉપર એનું કંટ્રોલ છે. સર્વવ્યાપી છે. ભગવાન ક્યાં છે આપણે જોયું, 10મા 11મા અધ્યાયમાં આપણને વિરાટ સ્વરૂપના દર્શન કરાવી દીધા. એની પહેલા ભગવાને ક્યાં ક્યાં કેવી કેવી જગ્યા પર સ્થાપિત છે બધું આપણને ક્લિયર કરી દીધું. એના પરથી આપણને ખબર પડે છે. કાલે અર્જુનજીએ પણ કીધું કે સર્વવ્યાપી છો તમે, તો બધી જગ્યાએ ભગવાન છે, આપણે સમજીએ છીએ. અચિંત્ય છે, અપરિવર્તનીય છે, જેનું પરિવર્તન શક્ય નથી, અચળ છે અને સ્થિર છે. તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. જેને આ ક્લિયર થઈ જાય કે ભગવાનને ક્યાં અને કેવી રીતે સમજવું, તો એ કોઈ દિવસે એના કર્મ જે છે એ હંમેશા ભગવાનને સમર્પિત કરતો રહે છે. અને જ્યારે એના કર્મ ભગવાનને સમર્પિત કરે છે ત્યારે એક આનંદની અનુભૂતિ થાય છે, અને એ આમાં સ્થિર થઈ જાય છે ભક્તિ માર્ગ ઉપર. જ્યારે ભક્તિ માર્ગ ઉપર સ્થિર થાય છે ત્યારે આપણે સમજી શકીએ કે એ પોતાનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. નહીં તો આપણે ખાલી એમ થઈ જાય કે એક માળા કરી અને થઈ ગયું નથી. આ તો આપણે આની પહેલા ઘણા બધા એવા કર્મ કરેલા છે જેનું પલડું ભારી થઈ ગયું છે, અને એક સાઈડ અત્યારે આપણે ભક્તિ ચાલુ કરી રહ્યા છે જેમાં આજે આપણે સ્થિર થયા નથી. કારણ કે જ્યારે આપણે માળા કરીએ છીએ, આ દરેકનો અનુભવ હશે કે માળા કરીએ છીએ, મગજમાં 17 વિચાર આવતા હોય, કાં તો ક્યાંક ધ્યાન બીજી જગ્યાએ હોય, માળા અહીંયા કરતા હોય, મન બીજી જગ્યાએ હોય. તો પેલા એ બધું સ્થિર કરવું પડશે. સ્થિર થશે પછી આગળ વધશું આપણે. આગળ શું કહે છે? જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. કે આટલું બધું જાણ્યા પછી પણ જો એ પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય, એટલે કે બ્રહ્મની ઉપાસના કરતા હોય, તો એમની માટે કે છે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. અને આપણે ભૌતિક જગત સાથે પણ સમજવું જરૂરી છે. જીવનમાં આપણને કંઈક પ્રાપ્ત કરવું હોય, આપણો ગોલ ક્લિયર ન હોય, આપણે એના પ્રતિ કહીએ ને કે પ્રામાણિક ન હોય તો એ શક્ય થાય કે ન થાય. એટલે અહીંયા આ બધું શીખવું બહુ જરૂરી છે. ભગવદ્ ગીતા એવી એક આપણા જીવનની ચાવી છે કે કહે ને માસ્ટર કી. કઈ પણ સમસ્યા લઈ આવો, કયું પણ તાળું લઈ આવો, એને ખોલવાનું હોય તો ભગવદ્ ગીતા આ માસ્ટર કી છે આપણી. તો કે છે કે એવા લોકો માટે ખૂબ કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. કોઈ દિવસે એમાં સ્થિર થઈ શકતો નથી. પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહે છે, અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. અત્યારે આપણે ક્યાં છીએ? આ દુઃખાલયમાં ફસાયેલા છીએ. એમાંથી નીકળવું હોય તો એની માટે ભગવાન અહીંયા 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં આપણને ક્લિયરન્સ આપી દીધેલું છે કે તું કેવી રીતે મારી પાસે આવી શકે છે. શું કીધું છે? જે મનુષ્યો પોતાના સર્વ કર્મને
જો મને અર્પિત કરી દે, એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને જો એ કર્મ કરતો હોય અને જે કાંઈ કર્મ કરે એ ભગવાનને અર્પણ કરતો હોય, અવિચળ ભાવે ભક્તિ કરતો હોય, હંમેશા ભગવાનના સેવામાં લાગેલો હોય, પોતાનું મન એ ભગવાનમાં સ્થિર કરેલું હોય અને નિરંતર ભગવાનનું ધ્યાન કરે, તો એમના માટે ભગવાન કહે છે કે હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. હવે આપણને બધાને એમ ક્વેશ્ચન આવે કે પ્રભુજી, આપણે તો ભૌતિક જગતમાં જીવન જીવી રહ્યા છીએ અને બધું જ ભગવાનમાં સમર્પિત કરવું, બધું જ ભગવાનમાં લગાડવું પોસિબલ થતું નથી. આવું થાય ને? કેટલા લોકોને એવું થાય કે ઇમ્પોસિબલ લાગે છે? ઓકે, પણ એ પોસિબલ કરવું પડશે આપણે. કેવી રીતે? તો એ જ હવે આપણને ભગવાન કહે છે. એક તો છઠ્ઠા અધ્યાયનો 35મો શ્લોક યાદ રાખવાનો છે અને હવે જે સમજાવશે એ યાદ રાખવાનું છે. શું કહે છે ભગવાન? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં એક પણ સંદેહ કરવાની જરૂર નથી. શું કે છે અહીંયા? અનન્ય ભક્તિની વાત કરી રહ્યા છે કે જો તું કન્ટિન્યુઅસ ભક્તિ માર્ગ પર આગળ આવીશ, તું જે કાંઈ પણ કરવાની પહેલા મારો વિચાર કરીશ, ભોગ બનાવતા વખતે મારો વિચાર કરીશ, ભોગ અર્પણ તું મને કરીશ, સવારે ઉઠીને મંગળા આરતી કરીશ, ભાગવતમના ક્લાસ કરીશ, વાંચન કરીશ, પ્રચાર કરીશ, ટેમ્પલમાં જઈને સેવા આપીશ, તો આનાથી શું થશે? ધીરે ધીરે તારામાં શુદ્ધતા આવશે અને શુદ્ધતા આવશે એટલે તને ભક્તિ કરવી અઘરી પડશે નહીં. એ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ભગવાન કહે છે કે તું તારું જે મન છે ને એને મારામાં સ્થિર કર. તો આખો દિવસ તારા જે કર્મ છે, નિત્ય કર્મ, એ તો તારે કરવાના જ છે. એ તો તું અહીંયા આવ્યો છે તો તને એ કરવું જ પડશે, કારણ કર્મના અધ્યાયમાં કીધેલું કે કામ ન કરવા કરતા કંઈક કરેલું વધારે સારું છે. કારણ કે કામ ન કરે તો પોતાના દેહનો ઉદરનિર્વાહ પણ કરી શકતો નથી મનુષ્ય, એટલે કર્મ કરવા તો કીધું જ છે. પરંતુ જો તમને ઉદ્ધાર કરવો હોય પોતાનો, તો તમને જે સમય આપવામાં આવેલો છે 24 કલાકનો, એનું ડિવાઇડેશન કરતા શીખવું પડશે. અને જ્યારે એનું ડિવાઇડેશન આપણે શીખી જશું, ત્યારે આપણે વધારેમાં વધારે સમય ક્યાં આપી શકશું? ભગવાન માટે. અને પછી પોતાનો ઉદ્ધાર કરવો હોય તો પછી એ પ્રમાણે આપણે આપણી આગળ પ્રગતિ કરી શકીએ છીએ. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે, તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. છે ને? શું કે છે ભગવાન? હવે અહીંયા ચાન્સ આપે છે આપણને કે આપણી પાસે તો 17 કારણો છે કે પોસિબલ નથી, છે ને? તો ભગવાન હવે એક એક કરીને આપણને ઓપ્શન આપશે કે આમ નથી થતું તો આમ કર, આ નથી થતું તો આનો પ્રયત્ન કર, એમ કે છે. હવે તો આ હવે નોટ ડાઉન કરી લેજો, એટલે આપણને આન્સર મળી જશે. કે છે, હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે, તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. ભક્તિ યોગના વિધિ વિધાનો એટલે શું? કેવી રીતે ભક્તિ કરી શકીએ છીએ આપણે? હરે કૃષ્ણ. હમણાં જ ચર્ચા કરી આપણે. હા, બોલો રાધિકા માતાજી. નવધા ભક્તિનું પાલન કરીને, અથવા આપણાને જે આપણા આચાર્યોએ પાલન કરવા કીધું છે, 4 નિયમ, 16 માળા, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવતમનું પઠન પાઠન, એ રીતે. હરી બોલ. ખૂબ સરસ. તો આપણે આવી રીતે ધીરે ધીરે કરીને પોતાને શુદ્ધ કરશું, ત્યારે આપણે ભગવાન તરફ આકર્ષિત થશું. પણ આપણે અત્યારે ક્યાં છીએ? ભૌતિક જગતમાં છીએ, એટલે આપણે એ સમજી શકતા નથી. હવે એમ થાય કે મને એટલો પણ સમય નથી મળતો કે હું ભક્તિ કરી શકું. ઘણા બધાને એવા ક્વેશ્ચન હોય કે નથી પોસિબલ થતું. સવારે વહેલા ઉઠવું, મંગળા આરતી કરવી, પછી ઓફિસ પર હોઉં છું તો ક્લાસ નથી કરી શકતો અથવા નથી કરી શકતી, ડ્યુટી પર હોય તો ક્લાસ નથી થઈ શકતો, અલગ અલગ સમસ્યાઓ હોય બધાને. તો ભગવાન હજી અહીંયા ઓપ્શન આપી રહ્યા છે. જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે, તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. શું કીધું ભગવાન અહીંયા? કે નથી થતું, વાંધો નહીં. જો રાઈટ સાઈડમાં એક પિક્ચર છે, ઉદાહરણ આપણે સમજીએ કે એ કામ શું કરે છે? કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. ત્યાં એ શું કરે છે? પોતાનો સમય કન્સ્ટ્રક્શનનું જ કામ કરી રહ્યા છે, પણ શેમાં આપે છે? ટેમ્પલ નિર્માણમાં કરી રહ્યા છે. તો એ ટેમ્પલ કોનું છે? ભગવાનનું છે. તો જે કાંઈ પણ આપણે આખા દિવસમાં કામ કરવાના છે,
એ કામમાં આપણે એવી રીતે ગોતવાનું છે કે ક્યાં હું ભગવાનને આમાં સેન્ટરમાં મૂકી શકું. બરાબર? તો એવી રીતે આપણે અહીંયા સમજવાનું છે. આગળ વધીએ. અમુક લોકોને એમ થાય કે એ પણ પોસિબલ નથી. તો ભગવાન કહે છે, પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. શું કીધું છે? કર્મના ફળોનો ત્યાગ કરી દે અને પછી કર્મ કર. ફળની ઈચ્છા નહીં રાખ. તું જે કર્મ કરે છે એ બધા મને સોંપી દે. તું કર્મના ફળનો ત્યાગ કરી દે અને આવી રીતે તું પોતાને આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર, કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર. ચોથા તબક્કામાં કૃષ્ણ ભગવાન શા માટે કર્મના તમામ ફળોનો ત્યાગ કરવાનું કહ્યું? કોણ કહે છે? હરે કૃષ્ણ. શું કામ એમ કીધું છે કે કર્મના ફળોનો ત્યાગ કરી દે? હરે કૃષ્ણ. 5મો અધ્યાય, 3જો અધ્યાય યાદ આવે છે કઈ? શું કામ ભગવાને કીધું કે કર્મના ફળમાં ઈચ્છા નહીં રાખ? રાધિકા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એ કર્મના ફળનો ત્યાગ કરવાથી આસક્તિ નહીં લાગે આપણાને, અને એમાં કર્મ બંધનમાં ફસાવાના ચાન્સ નહીં રહે, એવું થઈ શકે. હરિ બોલ. જયંત પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો. પ્રભુજી હેન્ડરેસ છે, કઈ કેવું છે તમારે? સકામ કર્મ બંધનમાં બાંધે છે. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે અહીંયા સમજવું એ જરૂરી છે કે આપણે કોઈ પણ કર્મ શું કામ કરીએ છીએ? ફળની અપેક્ષાથી જ કરીએ છીએ. આપણે ભૌતિક જગતમાં કોઈ પણ કર્મ કરીએ છીએ તો એની પહેલા આપણને ફળનું ચિંતા હોય. તે ફળના ચિંતા થકી આપણે કર્મ કરીએ છીએ. જો એ ફળ જ નહીં, આપણે વિચાર કરીએ ફળ બદલ કે આ જે કાંઈ પણ છે ભગવાનનું છે ને ભગવાનને સમર્પિત. હવે જ્યારે ફળની ઈચ્છા નથી તો તમે કેવા કર્મ કરશો? નોર્મલ છે ને. જ્યારે કે ફળની અપેક્ષા રાખો છો ત્યારે તમે શું કરો છો? શામ દામ દંડ ભેદ. નહીં, મને તો આ જોઈએ, જિદ્દી સ્વભાવ થઈ જાય છે. પણ જો એની અપેક્ષા ન હોય તો ઠીક છે, નથી ને, ચાલી જશે, વાંધો નથી, એટલી બધી જરૂરત નથી એની, ચાલી જશે. તો તમે એક અલગ પ્રકારનું જીવન વ્યતીત કરવા માટે કટિબદ્ધ થાવ છો. અને જ્યારે તમારામાં આ ક્વોલિટી બિલ્ડ થાય છે ત્યારે તમે ફળોનો ત્યાગ કરો છો, અને ફળોનો ત્યાગ કરો છો તો કોઈ કર્મના બંધનમાં બંધાતા નથી. જ્યારે તમે ભગવાનમાં લગાડો છો તમારો સમય, તો તમે શુદ્ધતા તરફ આગળ વધો છો. એટલે શુદ્ધતા કરવી હોય પોતાના મનની, આત્માની, તો એની માટે ઘણા બધા ઓપ્શન આપણી પાસે આપેલા છે. બસ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે કયા કયા પોઈન્ટ્સ કેચ કરીએ છીએ અને કયા કયા જીવનમાં ઉતારી એના ઉપર અમલ બજાવણી કરીએ છીએ. જે પ્રમાણે આપણે કરશું એ પ્રમાણે આપણને ભગવાને કીધું છે ને કે તું જે કંઈ કરીશ એનું તને ફળ તો નિશ્ચિત મળશે. સારું તો સારું, ખરાબ તો ખરાબ. તો હવે આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે શું કરવાનું છે. જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જા, એટલે કે જ્ઞાન અર્જિત કર. જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. શું કીધું? કે તું જ્ઞાન અર્જિત કર. જ્ઞાન પ્રાપ્ત કરીશ તો પણ તું ધીરે ધીરે તને જ્ઞાનતા આવશે તો તને ધીરે ધીરે એમાં પ્રયાસ કરવા મળશે કે કેવી રીતે કરી શકે છે તું. અને જ્ઞાન કરતા શું કીધું છે કે ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. પણ ધ્યાન કરવું એ આપણને અઘરું લાગે છે ને. છે તો શ્રેષ્ઠ, પણ જ્યારે કરવા બેસીએ ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરતા હોઈએ ત્યારે જ આપણે જોઈએ છીએ કે આપણી શું અવસ્થા થાય છે. માળા કરવા બેસીએ છીએ સવારે ત્યારે, છે ને, અથવા તો 1 કલાક ક્લાસમાં બેઠા હોય ત્યારે આપણું મન બીજી જગ્યાએ ભટકતું હોય છે. તો કે છે જ્ઞાન કરતા ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. અને ધ્યાનથી પણ શું કીધું છે? કર્મફળનો ત્યાગ કરવો એ વધારે શ્રેષ્ઠ છે, કારણ એ તમને બંધનમાં બાંધશે, અને જો એનો ત્યાગ કરશો તો બંધનથી બચી જશો. અને આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામે છે. અત્યારે મનુષ્ય સૌથી વધારે દુઃખી શું કામ છે? ફળની અપેક્ષાને લીધે જ દુઃખી છે કલિયુગમાં. તમે ધ્યાનથી જો પોતાની દિનચર્યા અને જીવન જોશો તો તમને ખબર પડશે, ખ્યાલ આવશે કે સૌથી વધારે દુઃખ શું કામ થાય છે? મન જેવું નથી થતું અને મન જેવું મળી નથી રહ્યું ને, એટલા માટે દુઃખી થાય છે. પણ જો એનો ત્યાગ કરી દો તો, સારા કર્મો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરો તો,
ભગવાન માટે સમય લગાડો તો શાંતિ છે, જરૂરત જ નથી પડતી, છે ને? શુદ્ધતા તરફ આગળ વધો છો, જ્યારે ભક્તિ માર્ગ પર આવો છો, ઇસ્કોન ટેમ્પલમાં સમય પસાર કરો છો, ત્યારે ખબર પડે છે કે શું મનની શાંતિ કોને કહેવાય. બધું ભૂલી જાઓ છો, જગત આખું ભૂલી જાઓ છો, જ્યાં સુધી ઇસ્કોન ટેમ્પલમાં તમે સેવા આપતા હો છો ત્યાં સુધી. તો આ બહુ મહત્વનો વિષય છે અને બહુ ઊંડો વિષય છે, સમજવું જરૂરી છે. સનાતન ગોસ્વામી કોણ છે? કોને ખબર છે સનાતન ગોસ્વામી વિશે? હજી કોઈ? એક જ માતાજી એન્ટ્રેસ કરી રહ્યા છે. જૂના પાર્ટિસિપેટને પણ રિક્વેસ્ટ છે. હરે કૃષ્ણ. 6 ગોસ્વામીઓમાંથી એક સનાતન ગોસ્વામી. હા બોલો આરાધિકા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે રૂપ ગોસ્વામી એટલે વૃંદાવનના 6 ગોસ્વામીમાંના એક અને રૂપ ગોસ્વામી જીના મોટા ભાઈ, અને એમને મદન મોહન ટેમ્પલ નું એ કરેલું હતું, એટલે મદન મોહન ભગવાન એમના હસ્તે છે એ રીતે. હરિ બોલ. ભારદ્વાજ ઋષિ છે ને, એમના વંશજ છે. રૂપ ગોસ્વામીજીના જ્યેષ્ઠ ભાઈ સનાતન ગોસ્વામી. 6 ગોસ્વામીઓમાંથી એક. તમે વૃંદાવનની યાત્રા કરો તો તમને જ્ઞાન થાય કે સનાતન ગોસ્વામી કોણ છે અને એમની. આગળ વધીએ આપણે. ચિત્રકેતુ મહારાજની કથા અહીંયા લેવી વધારે જરૂરી છે. કોને ખબર છે ચિત્રકેતુ મહારાજ? આપણે પહેલા લીધેલી છે, ફરીથી અહીંયા આવેલી છે. હરે કૃષ્ણ. શું ઈચ્છા હતી એમની અને પછી શું એમનામાં પરિવર્તન આવ્યું, એની ચર્ચા કરવી જરૂરી છે આજના અધ્યાયમાં. કોઈને ખબર છે ચિત્રકેતુ મહારાજ, અંગિરા ઋષિ, નારદજી કઈક અપેક્ષા રાખી હતી એમણે, પુત્રમાં યાદ આવે છે કઈ? રાધિકા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ચિત્રકેતુ મહારાજ એક રાજા હતા, તો એમને કઈક હજારો પત્નીઓ હતી, પણ હજારો પત્નીથી એમને બાળક થતા ન હતા. અને પછી એ એમના ઋષિ હોય, અંગિરા ઋષિ, તો એમને કહે છે કે તમે તમારા તપોબળથી કેવી રીતે મને બાળક થાય એવું આશીર્વાદ આપો. તો અંગિરા ઋષિ કહે છે કે તમારા ભાગ્યમાં નથી એર્યું એ, તો તમે એની આશા છોડી દો. એમ તો કે ના, તમે એ જ તમારા દુઃખનું કારણ બનશે, એમ તો તમે આશા છોડી દો. તો એ માનતા નથી કે નહીં, તમે જે પણ હોય હું સહન કરી લઈશ, તમે મને આશીર્વાદ આપો. એમ અંગિરા ઋષિ આશીર્વાદ આપે છે, પણ એક શરત રાખે છે કે તને જે પણ પુત્રની પ્રાપ્તિ થાય તો એનું હર્ષ શોક નામ રાખવાનું. તો રાજાને ખબર નથી પડતી કે એટલે એ તો ખુશીથી જ એ થઈ જાય કે બાળક થશે, એટલે આ નામથી એટલા એ નથી થતા કે કેમ આ નામ રાખવા કે છે. પછી બાળક 5 વર્ષ એટલે એક રાણી થી થાય છે, તો પછી બીજા બધા રાણી છે તે ઈર્ષા અનુભવે કે રાજાનું બધું ધ્યાન એ છોકરા તરફ અને એ જ રાણી તરફ જાય છે. તો પછી રાજા એટલે કે છે કે એટલે બીજા બધી રાણીઓ હોય એ લોકો વિચારે છે કે આ પુત્ર જ છે એ બધું જળનું કારણ છે, તો એ લોકો એને ખાવામાં વિષ આપીને એનું મૃત્યુ થઈ જાય છે. તો ત્યારે ચિત્રકેતુ રાજાને ખૂબ દુઃખ થાય છે. તો પછી એના બહુ વિલાપ કરતા હોય છે. તો ત્યારે અંગિરા ઋષિ છે, તો ત્યારે નારદજી સાથે આવે. તો એક શિખામણ એ પણ હોય છે કે જયારે આપણે ભૌતિક સુખમાં હોય, એટલે ત્યારે આપણાને કઈ ખબર નથી પડતી, અને જયારે જ્ઞાનની જરૂર હોય ને ત્યારે આવા નારદજી જેવા ઋષિની જરૂર પડે છે. અને પછી ત્યારે વિલાપ કરતા હોય છે કે તમે મને ગમે તે કરીને પણ સજીવન કરી આપો બાળકને. તો સજીવન કરી આપે તો હર્ષોક એમાંથી ઉઠે છે. તો એ ચાલવા લાગે છે. તો રાજા બૂમ પાડે છે, પુત્ર પુત્ર ક્યાં જાય છે એમ. તો પછી એને રોકે છે કે તો એ કે તમે તમારા કયા જન્મના પિતા છો એમ. તો ત્યારે ચિત્રકેતુ રાજાને થાય છે કે આ બધું જે ભૌતિક સુખ સંપત્તિ છે એ બધું ટેમ્પરરી જ છે. તો એ રીતની છે ચિત્રકેતુ મહારાજની કથા. હરિ બોલ. ખૂબ સરસ માતાજી. અને પછી જ્યારે એમને આ બધું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, કે પછી એમને નારદજીથી મંત્ર આપવામાં આવે છે, અને પછી એ ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. પછી ભગવાનની ભક્તિ કરે છે અને પોતાનો ઉદ્ધાર કરે છે. તો આપણી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. એટલા માટે અહીંયા આ કથા લેવી જરૂરી હતી.
કે આપણે બધા પણ ભૌતિક જગત સાથે એટલા બધા સંકળાયેલા છે, મારું 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 કરી રહ્યા છે બધા, પણ વાસ્તવિકતા કોઈને જ જ્ઞાન થતી નથી. ક્યારે સમજ પડે? જ્યારે આપણો અંતિમ સમય આવે ને, જ્યારે આપણી પાસે કોઈ ન હોય, એવા સમયે આપણને પછી એવું થાય કે મેં આ લોકો માટે આટલું બધું કર્યું અને મારી માટે શું? ઝીરો. તો જીવન શેની માટે મળ્યું હતું આપણને? શું કરવા માટે આપણને માનવ જન્મ પ્રાપ્ત થયો હતો? ભોગ વિલાસ કરવા માટે? ભૌતિક જગતનું બધું લાભ લેવા માટે? શેની માટે મળેલો છે માનવ જન્મ? રાધિકા માતાજી, ભગવત હરે પ્રાપ્તિ કૃષ્ણ. કરવા માટે. બોલો માતાજી, હરે કૃષ્ણ. બધા બધા એક એક કરીને આન્સર આપવાના છે આજે. આકૃતિ માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ, દંડવત આપણને પ્રણામ. ભગવાને જન્મ આપ્યો છે તો આપણે આપણું જીવન ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણી ઇન્દ્રિયોને ભગવાનના કાર્યોમાં લગાડી રાખવી જોઈએ, નહીં કે બીજા બધા ભૌતિક કાર્યોમાં આપણે લગાડવી જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખુશ્બુ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જેવી રીતે આપણને સ્કૂલમાંથી હોમવર્ક મળે ને, એવી રીતે ભગવાને આપણને એક હોમવર્ક આપ્યું છે કે તમે પૃથ્વીલોક પર જાઓ, ભગવાન મારા ભજન કરો અને મારું નામ બીજા લોકોને પણ ભગવાનના ભજન કાર્યમાં આગળ વધાવો. તો આપણને હોમવર્ક કરીને પાછું પ્રભુ પાસે જવાનું છે. રિદ્ધિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, આધ્યાત્મિક ઉન્નતિ માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો આપણે ધ્યાનથી જોઈએ, આજે 12મો દિવસ છે, ભગવદ્ ગીતાને જો આપણે સમજી રહ્યા છીએ, ધ્યાનથી જોઈએ તો ભગવાને એક બાબત આપણને દર્શાવી કન્ટિન્યુ. શું? દુઃખાલયમ, 14 લોક, દુઃખાલયમ, બધું નષ્ટ થઈ જશે, બધું મારાથી જ થાય છે, હું જ બધી જગ્યાએ છું. શું છે આ બધું? ભગવાન શું આપણને શું પ્રેરિત કરી રહ્યા છે? કે તું અહીંયા ફસાઈ ગયો છે, આ તારી જગ્યા નથી, તારે મારા ધામમાં આવવાનું છે, તું આમ કરીશ તો મારા ધામમાં આવીશ, તું એમ કરીશ તો મારા ધામમાં આવીશ. આપણને ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કન્ટિન્યુઅસ, કે તારાથી આ નથી થતું, આમ કર, આ નથી થતું, આમ કર. શું કામ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા કે છે? કારણ ખબર છે કે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હશે તો જ તું મારા ધામમાં આવવા માટે પ્રેરિત થઈ શકીશ અને પ્રયત્ન કરી શકીશ. કારણ કે જ્યાં સુધી તું કોઈ એક બાબત છોડીશ નહીં, ત્યાં સુધી તું કોઈ બીજી બાબતમાં આવીશ નહીં. એટલે જ્યાં સુધી તારો આ જે મોહ છે એ પૂરો નહીં થાય ભૌતિક જગત સાથેનો, ત્યાં સુધી તું આધ્યાત્મિક જગતમાં આવી શકીશ નહીં. અને એની માટેની જે વચ્ચેની જે રસ્સી છે એ છે આ ભક્તિ, કે ભૌતિક જગતને છોડી આધ્યાત્મિક જગતમાં પ્રયાણ કરવું એટલે ભક્તિ. અને એની માટે જરૂરત પડે આપણને આવી રીતે જ્ઞાનની. જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? ગુરુ પાસેથી. એટલે આ બહુ મહત્વની લાઈન છે. આ ભગવદ્ ગીતા અત્યાર સુધી જે સમજ્યા એનું મેન આપણે જો બિંદુ ગોતીએ તો આપણને ખબર પડે કે આપણે અહીંયા અટકાઈ ગયા છે, અહીંયાથી નીકળીને આપણે ગોલોક વૃંદાવન જવાનું છે. એની માટેની જે આ વચ્ચેની લાઈન છે એ છે ભક્તિ. તો ધીરે ધીરે કરીને આપણે પોતાને શુદ્ધ કરવું પડશે, ભૌતિક જગત સાથે ડિટેચમેન્ટ કરવું પડશે અને ભક્તિ માર્ગ ઉપર પ્રયાણ કરવું પડશે. પછી આગળ 18મા અધ્યાય સુધી આપણને ખબર પડશે કે જો આપણે ભક્તિ માર્ગ પર આવી જશું તો આપણને શું શું લાભ થાય છે આ ભૌતિક જગતમાં પણ, એ પણ આપણને ભગવાન કહી દેશે. તો અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. જો કોઈને કષ્ટ આપતો, હવે ક્વોલિટી કહેશે કે ભક્તો કોને કહેવાય અને મને કોણ પ્રિય છે, હવે ભગવાન આપણને અહીંયા સમજાવશે. જે કોઈ વ્યક્તિને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. યાદ આવે છે? સ્થિત ધીર મુનિ રુચ્યતે. યાદ આવ્યું કઈ? આપણને પહેલા પણ ભગવાને યાદ અપાવેલું. ધીર મુનિ કોને કહેવાય? યોગી કોને કહેવાય? ભગવાન ફરીથી યાદ અપાવે છે અહીંયા. જે સુખ અને દુઃખમાં સંભાવ રહે છે, ક્રોધ ભયથી મુક્ત છે ને, એને સ્થિત ધીર મુનિ કીધો છે. તો એ જ ભગવાન હવે અહીંયા આપણને ફરીથી યાદ અપાવે છે કે જે કોઈને જ કષ્ટ આપતો નથી. કોઈને આપણા લીધે સામેવાળાને કષ્ટ થાય એ યોગ્ય નથી એવું જે સમજે છે અને કોઈના કારણે અસ્વસ્થ પણ થતો નથી, કે કોઈ તમને દુઃખી કરવાનો પ્રયત્ન કરે તો પણ એ અસ્વસ્થ ન થાય. સુખ, દુઃખ, ભય અને ચિંતા આમાં સંભાવયુક્ત રહે એટલે ન્યુટ્રલ રહેવાની વાત કરે છે. તો એવો ભક્ત મને બહુ પ્રિય છે. એવું કોણ કરી શકે જેનું પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોય,
જે બધા ફળ ભગવાનને સમર્પિત કરેલા ફળની ઈચ્છા ન રાખેલી હોય અને ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરતો હોય તો એવો વ્યક્તિ આ પોઝિશન પર આવી શકે છે. અને ભગવાન કહે છે આવો ભક્ત મને બહુ પ્રિય છે. અહીંયા આપણે રાઈટ સાઈડમાં એક પિક્ચર છે, કોણ છે ખબર છે? હરે કૃષ્ણ. બિલ્વમંગલ ઠાકુર. હા, કથા ખબર છે કોઈને બિલ્વ મંગલ ઠાકોરજીની? હરે કૃષ્ણ. બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બિલ્વમંગલ ઠાકુર જે હોય છે એ પહેલા તો એક એમની ઘરે પત્ની હોય છે, પણ તે છતાં એક પ્રોસ્ટિટ્યુટ કે એના એના એમાં હોય છે, સંઘમાં હોય છે. તો એમની પાછળ એટલા પાગલ હોય છે, તો એમના પિતાજીનું કે એનું શ્રાદ્ધ કરવાનું હોય ને તો પણ એવું વિચારે કે ક્યારે આ શ્રાદ્ધ વિધિ પતે અને હું એને મળવા જાઉં એમ. તો બ્રાહ્મણોને કહે છે કે જલ્દી જલ્દી પતાવી દો, અને એ પતાવીને એરાએ એને મળવા માટે જાય છે. તો બહુ ઘણો વરસાદ પડતો હોય અને તુફાન હોય, તો એરાએ એને એમ કે લાકડું છે, તો લાકડાની જગ્યાએ શબનો ટેકો લઈને જતા રહે. અને એ જે પ્રોસ્ટિટ્યુટ છે એ તો વિચારતા હોય કે આજે નહીં આવે, આવું તોફાન છે તો એમના રૂમનો દરવાજો બંધ હોય તો દોરી છે એમ કરીને સાપને પકડીને એના સહારે જતા રહે છે. તો ત્યારે જે પ્રોસ્ટિટ્યુટ હોય છે એને કહે છે કે તમે મારામાં આટલી બધી આસક્તિ લગાડો છો, એના કરતા ભગવાનમાં લગાડેલી હોય તો સારી પડે. તો એમને એ થઈ જાય છે જ્ઞાન. તો હીરાએ પાછા એટલે ભક્તિ તરફ જતા રહે છે, પણ પાછું જતા રસ્તામાં પાછું એ કોઈ લેડીથી આકર્ષિત થઈ જાય છે. એની પાછળ પાછળ જાય અને એના પતિને કહે કે બ્રાહ્મણ, એટલે કોઈ બ્રાહ્મણ પાછળ છે. તો એના પતિ એને કહે છે કે ભલે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ જે ભિક્ષા માંગે એ આપવું પડે. તો તેવી રીતે રેડી થઈ જાય છે. તો ત્યારે એમના માથાની પીન માંગીને અને પોતાની આંખોને એ કરી નાખે છે કે ભાઈ આ મારી આંખ જ છે કે જે મને આવા ખરાબ દ્રશ્ય બતાવે છે. અને પછી આ રીતે ભગવાનની ભક્તિમાં લાગી જાય છે અને ભગવાનની પ્રાપ્તિ પણ થાય છે એમને. હરિપુર. તો આપણે જોઈ શકીએ કે કયા માર્ગ ઉપર હતા, જ્ઞાન પ્રાપ્ત થયું, ફોલો કર્યું અને ક્યાં પહોંચ્યા. સમજાય છે? સ્ટોરી એટલા માટે અહીંયા મૂકવામાં આવેલી છે કે આપણને આનું વિસ્તૃત વર્ણન સમજાય કે આપણે પણ ભૌતિક જગત સાથે એટલા બધા સંકળાયેલા છીએ, આપણને જ્ઞાન મળી રહ્યું છે, ભક્તિ માર્ગ મળી રહ્યો છે, સ્વીકાર કરવાનો છે અને પોતાનો ઉદ્ધાર કરવાનો છે. આ ઇનડાયરેક્ટલી આપણે અહીંયા સમજી શકીએ છીએ. જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. શું કીધું છે? પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી. એને ખબર છે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું. ચિંતા, દુઃખ બધું સાઈડ પર. કારણ એ તો દુઃખ, આ દુઃખાલયમાં છીએ એટલે ચિંતા તો રહેવાની જ છે, દુઃખ આવવાનું જ છે. સુખ અને દુઃખ એ કેવું છે આપણે જોયું હતું બીજા અધ્યાયમાં, સુખ અને દુઃખ આવ્યા જ કરવાનું છે. તો એનું કામ કરે છે, આવવા જવાનું. આપણે આપણું કામ કરવાનું છે, ભક્તિનું. જો ભક્તિ કરશું તો એ ક્યારે આવ્યું ને ગયું એ પણ આપણને ખબર પડશે નહીં. અહીંયા પ્રહલાદ મહારાજની એક ઘટના છે, ખબર છે? હરે કૃષ્ણ. કોણ કે છે? હરે કૃષ્ણ. પ્રહલાદ મહારાજ એ અસુરી જે લોકો હોય એમાં એમનો જન્મ થયો હતો, પણ ગર્ભમાં જ. હરે કૃષ્ણ. હા, આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રહલાદ મહારાજ નારાયણ ભગવાનમાં એટલા બધા લીન રહેતા હતા કે જ્યારે હોય ત્યારે ભગવાન વિષ્ણુનું નામ લેયા કરે. તો એમના પિતાજી હોય છે હિરણ્યકશ્યપ, એમને એ વસ્તુ ગમતું નથી કે કેમ આ રીતે નામ લયા કરે છે. તો એમના પર એટલા બધા પ્રહારો કરવામાં આવે છે. બધા એમના ઘણી બધી વસ્તુઓ એમની પાસે મોકલાવે છે અને પ્રહાર કરાવે છે. પણ છતાં બી પ્રહલાદ મહારાજ ભગવાનમાં એટલા બધા લીન હોય છે કે એમની વસ્તુ પર કોઈ પ્રહાર કરી શકતા નથી. એટલે કે ભગવાનમાં લીન રહેવાથી જે બધી એમની પર વસ્તુઓ આવતી હતી એ દૂર થઈ જતી હતી અને એ બચી જતા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક શ્લોક હતો, કયો? નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત.
કે તું નાનામાં નાની પણ કોઈ સેવા કરીશ તો મોટાથી મોટા ભયમાંથી હું તારું રક્ષણ કરીશ. આજે ભગવાને ભગવદ્ ગીતામાં કીધેલું આ એનું ઉદાહરણ છે કે ગર્ભમાં જ એમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું અને એ નાનપણથી જ જ્યારથી એમને સમજ પડી ત્યારથી જ ભગવાનની ભક્તિમાં તલ્લીન હતા. આસુરી કુળમાં જન્મ લેવા છતાંય ભગવાનના ભક્ત બનવું એ બહુ મહત્વની બાબત થાય. અને ભગવાનની ભક્તિ એટલી શ્રદ્ધાપૂર્વક કરતા કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે એમનાથી એમને કશું જ કહીએ ને કે કોઈ જ પ્રકારની ચિંતા કે ભય રહેતો નહીં. જ્યારે એમના પોતાના જ પિતાશ્રી જ્યારે એમને ખબર પડી કે ભાઈ આખા એનો માલિક તો હું છું, મારી જય જયકાર કરવાની બદલે આ કોનું નામ લઈ રહ્યો છે, અને પછી એના જે દૂતો છે એને કહીને એને ઘણી બધી એવી પરિસ્થિતિમાં નાખવામાં આવ્યું કે જેનાથી એ નષ્ટ થઈ જાય, જેનાથી એને તકલીફ થાય, દુઃખ થાય, ત્રાસ થાય, અને દરેક જગ્યાએ ભગવાને એને રક્ષણ આપેલું છે. ઉપરથી ફેંકી દેવામાં આવ્યું, પછી કેટલી એવી યાતનાઓ આપવાનો પ્રયત્ન કર્યો, પણ તો પણ એમાં ડગમગ્યા નહીં. અને શેમાં એમનું ધ્યાન કોન્સન્ટ્રેશન હતું? તો ભગવાનના નામમાં. ભગવાનનું નામ લેતા હતા કન્ટિન્યુઅસ, ભગવાનની ભક્તિ, ભગવાનનું ધ્યાન કરતા હતા. અને ભગવાને છેલ્લે શું કર્યું છે આપણને બધાને ખબર છે. હવે એની મૂવી પણ આવેલી છે, તો જેણે હજી સુધી જોઈ ન હોય એ જઈને એકવાર જોજો, તો ખૂબ કંઈ જ્ઞાન મેળવ્યા જેવું લાગશે. અને નાના બાળકો માટે તો ખાસ, અત્યારથી જેને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો હોય એને મૂવી જોવું જરૂરી છે. જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી, અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે તે ભક્ત અત્યંત પ્રિય છે. ભગવાન કહે છે કે સારું મળે તો એની પણ ઈચ્છા નથી, ને ખરાબ થાય તો એનું પણ લેવા દેવા નથી. ન્યુટ્રલ. ભગવાન આ ન્યુટ્રલની વાત કરી રહ્યા છે કે કોઈ દિવસે શોક પણ કરતો નથી ને કોઈ દિવસે ખુશ પણ થતો નથી. જો દુઃખી થાય તો પણ આપણને પ્રોબ્લેમ છે, દુઃખી થશે તો આપણે અલગ અલગ એવા કર્મ કરશું જે બંધનને બાંધશે, અને ખુશ થઈ જશું તો આપણામાં અહંકાર આવી જશે તો એ પણ આપણને પ્રોબ્લેમેટિક જ છે. કે આપણને કોઈ દિવસ આપણે વધારે ખુશ થઈ જાય. આ બે પોઈન્ટ એવા છે જ્યાં માણસ બહુ મોટું પોતાનું નુકસાન કરી લે છે. એક તો જ્યારે ખુશ હોય ત્યારે એની પાસે કોઈ પણ આવીને કઈ પણ વસ્તુ માગી શકે છે. આપણા વીક પોઈન્ટ છે કે જ્યારે મનુષ્ય ખુશ હોય ત્યારે તમે એની પાસે જઈને જે બાબત તમે માગશો ખુશીમાં એ દઈ દેતો હોય છે કે હા લઈ લે. તને આજે આ કરવું છે, હા વાંધો નહીં. ખુશ છે ને, ખબર નથી પડતી, બુદ્ધિ કંટ્રોલમાં નથી. અને દુઃખી હોય ત્યારે ન બોલવા જેવા શબ્દ બોલી નાખે, ને પછી જ્યારે શાંત થાય ત્યારે એવું થાય કે અરે હું તો કંઈક વધારે જ બોલી ગયો કે બોલી ગઈ, મારે આવું નહોતું કરવું જોઈતું. તો આ બે પોઈન્ટ હંમેશા ધ્યાનમાં રાખવા છે. એટલે ભગવદ્ ગીતા દ્વારા આપણને સમજાવવામાં આવે છે કે ન્યુટ્રલ રહેતા શીખવું જોઈએ, કે વધારે આપણે ખુશ પણ નથી થવાનું અને દુઃખ પણ નથી કરવાનું. પશ્ચાતાપ કોઈ દિવસે નથી કરવાનું, કે કોઈ દિવસે કંઈ ઈચ્છવાનું નથી કે મને આ જોઈએ છે ઓલું. હા, એક જ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે ભક્તિ પ્રાપ્ત થતી રહે. જે ભગવાનના ભક્તો છે, જે આચાર્યો છે, એ લોકો હંમેશા તમે સાંભળશો એમના મુખેથી કે શું કહે છે કે મને ફરીથી જન્મ આપશો તો પણ ચાલશે, પણ મને અનન્ય ભક્તિ જોઈએ છે. એટલે એ કહે છે કે દુઃખાલયમાં આવી ગયો તો પણ વાંધો નહીં, પણ ભક્તિ ન છૂટે મારાથી. કારણ ભક્તિ માર્ગ જ એક એવો છે જે ભગવાન સાથે અટેચ કરાવી શકે છે, જે શાંતિ આપી શકે છે, જે સક્સેસ કરાવી શકે છે. એક જ એવું માર્ગ છે કે તમે દુઃખાલયના કયા પણ એમાં રહેવા દો, તમે ઉપર બ્રહ્મલોકમાં પણ વયા જશો ને તો પણ ત્યાં તમને દુઃખ થવાનું જ છે. ત્યાં પણ સુખ અને દુઃખ છે, કારણ કે આ દુઃખાલયનું છે, એને પણ નષ્ટ થવાનું ઓલું છે. બ્રહ્માજીની પણ આવ્યું છે, તમે બ્રહ્માજી પણ બની જશો ને તો પણ ત્યાં દુઃખ છે. એટલે હંમેશા અનન્ય ભક્તિ માંગવાની કે ભક્તિ મારામાં રહેવી જોઈએ. ભક્તિ રહેશે તો આપણે આ બધામાં ફસાશું નહીં. તો એ જ અહીંયા કે છે. રાઈટ સાઈડમાં એક પિક્ચર છે, એમાં એક સ્ટોરી આપવામાં આવેલી છે. ખબર છે કઈ સ્ટોરી છે? દુર્વાસા મુનિ છે, એ આપણને બધાને ખબર છે કેવા ક્રોધિત થતા હોય. કઈ સ્ટોરી છે, કોઈને ખબર છે? હરે કૃષ્ણ. અમરીશ મહારાજની કથા છે. જ્યારે આપણે એકાદશીનું વ્રત કરીએ, કોને કેવી છે? હા, જયંત પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એમાં અમરીશ મહારાજ એકાદશી નું વ્રત ત્યાં હોય છે, ત્યારે દુર્વાસા મુનિ આવે છે અને એ ત્યારે આચમન કરી લે છે જળનું.
એનાથી દુર્વાસા મુનિ ક્રોધિત થઈ જાય છે અને એને શ્રાપ આપે છે. પછી દુર્વાસા મુનિ ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાનનું સુદર્શન ચક્ર આવે છે અને એ દુર્વાસા મુનિની પાછળ જાય છે. એટલે ત્યાંથી દુર્વાસા મુનિ નીકળી જાય છે આગળ અને બ્રહ્માજી પાસે જાય છે કે મારું રક્ષણ કરો એમ. તો બ્રહ્માજી એમ કે છે એ તો તમારે ભગવાન પાસે જવું પડે અને ત્યાંથી પછી વિષ્ણુજી પાસે જાય છે અને વિષ્ણુજી એ કહે છે કે એ તમને અમરીશ ભક્ત મારો ભક્ત જ તમને માફ કરી શકે, આ દુઃખમાંથી તમને બચાવી શકે, તો તમે તેમની પાસે જાઓ. પછી પાછા દુર્વાસા મુનિ આપણે અમરીશ પ્રભુ પાસે આવે છે અને એમની માફી માંગે છે. ત્યારે સુદર્શન ચક્ર પાછું જતું રહે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ કથા ખૂબ મહત્વની છે સમજવી. જ્યારે એકાદશીનું વ્રત કરે તો પારણા આપણે કરીએ છીએ બીજા દિવસે. આપણા ગ્રુપમાં ટાઈમ પણ આપવામાં આવે છે કે એકાદશીનું વ્રત ક્યારે તમે છોડી શકો છો. એવી સિચ્યુએશન હતી. અમરીશ મહારાજના મહેલમાં જાય છે જ્યારે દુર્વાસા મુનિ, તો કહે છે કે હું સ્નાન કરીને આવું છું પછી પારણા કરશું. અને જાય છે સ્નાન કરવા માટે, તો ઘણો બધો સમય લાગી જાય છે અને અમરીશ મહારાજને ખબર છે કે સમય ઉપર પારણા છોડવા જરૂરી છે. તો હવે દુર્વાસા મુનિ આવ્યા નથી હજી, તો ચિંતિત થાય છે થોડા કે હજી આવ્યા નથી અને પારણાનો સમય પણ થઈ ગયો છે, શું કરવું જોઈએ, મારે વેઇટ કરવો જોઈએ, શું કરવું જોઈએ. પછી એમની આજુબાજુ જે રક્ષકો છે એ કહે છે કે તમે જળ લઈને પારણા કરી લો. તો એ સિચ્યુએશન એવી થાય છે કે હાથમાં જળ લે છે ને જ્યારે ગ્રહણ કરવા જાય છે ને એટલામાં દુર્વાસાજીની એન્ટ્રી થાય છે. દુર્વાસા મુનિ તો ગુસ્સો એટલે એકદમ આપણને ખબર છે ગુસ્સા માટે પ્રચલિત છે દુર્વાસા મુનિ. તો જોવે છે કે મેં ખંભા કીધેલું અને મારી ગેરહાજરીમાં તું પારણા કરી રહ્યો છે. આ વિષય ઉપર એમને ક્રોધ આવી જાય છે અને ક્રોધમાં ને ક્રોધમાં એને શ્રાપ આપી દે છે કે એનું મૃત્યુ થાય. જો દુર્વાસા મુનિની બાજુમાં એક અગ્નિનો રાક્ષસ તૈયાર કરેલો છે, તો એને મારવા માટે શ્રાપ આપે છે. અને જેવું શ્રાપ આપે છે તો એ શુદ્ધ ભક્તો હોય છે ભગવાનના, તો ભગવાનનું જે સુદર્શન ચક્ર છે એ એમની પાછળ લાગે છે. તો પોતાને બચાવતા બચાવતા બધા લોકમાં ભાગતા હોય છે. તો બ્રહ્મલોકમાં જાય છે, ત્યાં બ્રહ્માજીને કહે છે કે મને બચાવો. તો બ્રહ્માજી શું કહે છે કે આ તો મારું શસ્ત્ર નથી, આ છે વિષ્ણુ ભગવાનનું, તમે એમના શરણમાં જાઓ. વિષ્ણુ લોકમાં જાય છે, એમને કહે છે કે આવી આવી રીતે છે તો મને બચાવો એમાંથી. ત્યારે એમને આન્સર આપે છે આ વિધિનું વિધાન છે. શું છે કે જે ભક્તને તમે જે કાંઈ પણ બોલ્યા હોય તમે એની માફી માંગો, જો એ તમને માફ કરી દે તો તમે એમાંથી બચી શકો છો, બાકી આમાં હું પણ કાંઈ કરી શકતો નથી. આ વિધાન હતું. પછી એ જાય છે અમરીશ મહારાજ પાસે જ અને એમના પગમાં પડે છે અને માફી માંગે છે કે મને માફ કરી દો કરીને. અને એમનો સ્વભાવ પણ તમે જુઓ કે ભક્ત છે તો ભક્તનો સ્વભાવ કેવો હોય, તરત એ પ્રણામ કરીને કહે છે, માફ કરી દે છે અને ભગવાન વિષ્ણુને આરાધના કરે છે કે તમે આ સુદર્શન ચક્રને પાછું તમારા ત્યાં લઈ. જ્યારે એવી રીતે કહે છે ત્યારે સુદર્શન ચક્ર જાય છે. અહીંયાથી આપણે એક વસ્તુ શીખવી જોઈએ કે આપણાથી પણ ઘણા સમય એવું થઈ જાય છે કે જે આચાર્યો હોય છે, જે આપણા શિક્ષાગુરુ દીક્ષાગુરુ અથવા તો આચાર્ય હોય છે, જે આ બધા નિયમોનું પાલન કરતા હોય, ભક્તિ માર્ગ પર હોય, એ બધા ભગવાનને ખૂબ પ્રિય હોય છે, કારણ કે ભગવાનની સેવામાં લાગેલા છે. અને આપણાથી આપણી અજ્ઞાનતાવશ કોઈ એવું વાક્ય ઉચ્ચાર થઈ જાય કે ઈર્ષા ભાવ આપણામાં આવી ગયો હોય ને આપણે કંઈક બોલી ગયા હોય, તો આપણે એમની માફી માંગી લેવી જોઈએ. આપણને નથી ખબર કે આપણાથી ક્યારે વાચિક માનસિક અને વાચિક આપણાથી ક્યારે દોષ થઈ જાય છે આપણને ખબર હોતી નથી. એવા કર્મ થઈ જાય છે જેના લીધે આપણને ઘણીવાર એનો ભોગ ભોગવવો પડે છે. તો આપણને એવું ખ્યાલ આવે કે આપણે કંઈક કોઈકને ભૂલી ગયા છે તો આપણે નિસ્વાર્થ ભાવથી એમને કહીને એમની માફી માંગી લેવી જોઈએ. અને એ અવશ્ય માફ કરી દેતા હોય છે, કારણ કે ભગવાનના શુદ્ધ ભક્ત છે. આગળ જોઈએ. હવે આ સમજવું બહુ જરૂરી છે. જે 18મો અને 19મો શ્લોક સમજી ગયો એને ભક્તિ માર્ગ કરવું એકદમ સિમ્પલ થઈ જશે. શું કહે છે? જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન વર્તે છે. પછી આપણો શત્રુ પણ હોય તો પણ એને એવું જ ઓલું આપવાનું છે, અને મિત્ર હોય તો પણ એ જ પ્રકારે. જે માન તથા અપમાનમાં, કોઈ માન આપે કે અપમાન થાય તો પણ ન્યુટ્રલ રહેવાનું છે. ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે. જે દુસંગથી સદા અળગો રહે છે, ખરાબ બાબતોમાં કોઈ દિવસે ફસાતો નથી.
સદા મૌન ધારણ કરે છે, જ્યાં જેટલી જરૂરત છે એટલું જ ત્યાં બોલવાનું છે, બધી ક્વોલિટીઓ બિલ્ડ કરાવે છે આપણામાં. તો કે સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, કે જે મળ્યું છે ઓકે, આટલામાં તો આટલામાં. જેમ પહેલાના જમાનામાં સાધુઓ જતા કે ઘરે ઘરે ભિક્ષા માંગવા જતા, તો એ ભિક્ષામાં જે મળે એનાથી સંતુષ્ટ થઈ જતા કે હા બસ આજે આ છે ઓકે, કોઈક વાર ન હોય તો પણ સંતુષ્ટ, ચલો આજે નથી મળ્યું કાંઈ વાંધો નહીં, સંતુષ્ટ, આવતીકાલે જોશું. અને આપણે હોય તો નહીં નહીં, આપણને તો જોઈએ જ, આપણને તો એના વગર ચાલશે નહીં, આપણે એમ કરતા હોઈએ છીએ છે ને. તો કે છે જે મળે એ વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી. કે આપણે શું કરીએ છીએ, આપણે એક ફ્લેટ લઈ લઈએ તો હજી 2 ફ્લેટ લેવા છે, બંગલો બાંધવો છે ને, ફાર્મ હાઉસ બનાવવું છે, આવા બધા આપણા વિચારો ચાલતા હોય છે. તો કે છે જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, કે આ છે ને રહેવા માટે છે ને બસ આટલું કાફી છે. કારણ કે આપણે તો અહીંયા ફસાઈ ગયા છે, આપણે કાયમનું અહીંયા રહેવાનું છે, નથી રહેવાનું, તો પણ આપણે આખું જીવન શું કરીએ છીએ, બધા મોજ શોખની વસ્તુઓ આપણે લાવવામાં પ્રયત્ન કરીએ છીએ, આખું જીવન એમાં વ્યતીત કરી દઈએ છીએ. અને પછી અંતિમ સમય આપણને જ્ઞાન થાય કે આપણે તો ભગવત પ્રાપ્તિ કરવાની હતી, આપણે તો ભક્તિ માર્ગ સ્વીકારવાનો હતો, અને એ સમય પછી આપણા શરીર આપણને સાથ ના આપતું હોય, આપણને યાદ ન રહેતું હોય, આવી બધી કન્ડિશનો હોય આપણી પછી. આ તમે કોને પૂછી શકો છો, જે તમારા ઘરમાં એજેડ વ્યક્તિ છે ને એની સાથે ચર્ચા કરજો તો એ તમને ક્લિયરલી સમજાવશે શું છે, કે આખું જીવન શેમાં વ્યતીત કરી દીધું અને શું કરવાનું હતું એ અંતિમ સમયમાં ખબર પડે છે આપણને. એટલા માટે જે કોઈ અહીંયા ઉપસ્થિત છે એ પોતાને બહુ ભાગ્યશાળી સમજજો કે સમય રહેતા આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો કે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. જેનામાં ક્વોલિટી છે એ હંમેશા ભક્તિ માર્ગ પર આગળ આવી શકે છે. નહીં તો ભક્તિ માર્ગમાં આવવું અને ભક્તિ માર્ગથી પાછા જવું એ બહુ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. અઘરું છે તો શું અઘરું છે, ભક્તિ માર્ગ ઉપર ટકી રહેવું બહુ અઘરું છે. અને જે મનુષ્ય એ શીખી જાય છે એ હંમેશા શાંતિ પામે છે અને જીવનમાં પોતાનો ઉદ્ધાર પણ કરી જાણે છે. આ ચિત્રમાંના વ્યક્તિત્વ અને તેમના દ્વારા દર્શાવવામાં આવેલા ગુણોને નામ આપો. કયા કયા ગુણો હતા એમાં, કોણ કહે છે? હરે કૃષ્ણ. સુદામાજી છે અને ભગવાન કૃષ્ણ. શું શું જોયું આપણે, કે ગરીબ હતા છે ને, એમના પત્નીના કહેવા પર એ એમના મિત્રને મળવા ગયા જે કે રાજા છે, તો પણ ત્યાં એમણે ઈચ્છા વ્યક્ત કરી નહીં કે શું પ્રોબ્લેમ છે, કોઈ દિવસે અપેક્ષા રાખી નહીં, છે ને. હમણાં જેટલા પણ ગુણો આપણે જોયા એ બધા ગુણો અહીંયા લાગુ થયા, કે ઘરની પણ અપેક્ષા રાખી નહીં. પણ ભગવાન કેવા છે, ભગવાનને તો બધું ખબર છે, શું કોણ શેની માટે આવે છે, શું કરે છે, બધું ખબર હોય છે ભગવાનને. ભગવાન બરાબર એને એના કહે ને કે ઓલા કાર્ય પ્રમાણે ને એના પ્રમાણે બરાબર દે છે કે આનું લાયક ધરાવે છે તો આ એને આપવું. એવી જ રીતે આપણે જો ભક્તિ લાયક થવું હોય તો આપણે પહેલા એ ક્વોલિટી બિલ્ડ કરવી પડશે, ત્યારે આપણામાં ભક્તિ આવશે, અને જ્યારે આપણામાં ભક્તિ આવશે તો આપણે આપણો ઉદ્ધાર કરી શકશું. એટલા માટે આજનો જે ભક્તિયોગ આપવામાં આવેલો છે એ અત્યંત સમજવો મહત્વનો છે, કે જેને આ સમજાઈ જાય છે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે કર્મ કરવાનું છે, કેવી રીતે ભક્તિ કરવાની છે અને કેવી રીતે એમાં દ્રઢ રહેવાનું છે, એ જેને ખબર પડી જાય છે એ હંમેશા ભક્તિ માર્ગમાં આગળ આવી શકે છે. જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવો ભક્તો મને અતિશય પ્રિય છે. શું કે છે, કેવા ભક્તો પ્રિય છે? તો કે જે ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે, નવદા ભક્તિમાંની જેટલી પણ શક્ય હોય એટલી ભક્તિ કરવાનો પ્રયત્ન કરે છે. કેવી રીતે? તો કે મને પોતાનું સર્વોપરી ધ્યેય માનીને, છે ને. એક ગોલ હોવો જોઈએ ને આપણો, જ્યાં સુધી આપણે ગોલ નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે ત્યાં સુધી નહીં પહોંચી શકીએ. તો શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે. જે કાંઈ પણ કર્મ કરે, જે કાંઈ પણ કરવાની સિચ્યુએશન આવે એમાં પહેલા શોધે કે અહીંયા ભગવાનને હું ક્યાં સેન્ટરમાં મૂકી શકું છું, અને પછી કરે. આપણને એવું થાય કે આપણે ઘણા સમય એવું કરીએ છીએ કે આપણે આખો દિવસ 8 કલાકથી વધારે સમય આપણો ડ્યુટી કરવામાં જાય, ઓફિસમાં જાય, તો આપણને એમ થાય કે કામ તો કરીએ છીએ, હવે એને કેવી રીતે લગાડવું. તો તમે જે કર્મ કરો છો, જે કામ કરો છો, એક તો પ્રામાણિક રીતે કરવું જોઈએ. એ મહેનતના જે કાંઈ પણ તમારા મૂડી જે આવે છે દર મહિને, જેને આપણે સેલેરી કહીએ છીએ, તો એમાંથી અમુક પર્સન્ટેજ આપણે
સેવામાં લગાડી દેવા જોઈએ, કાં તો બુક ડિસ્ટ્રીબ્યુશન છે, ઘણી બધી સેવાઓ છે. પછી સેવા કીધી એટલે પછી એમાં ઘણી બધી મળી જાય છે. નવદા ભક્તિમાં કોઈ પણ એમાં લગાડી શકો છો તમે, ભોગ અર્પણ કરવામાં, કઈ પણ સેવામાં લગાડી શકો છો. તો ઇનડાયરેક્ટલી શું થાય છે કે તમે જે કર્મ કરી રહ્યા છો એ કર્મનું તમે અમુક હિસ્સો પોતા માટે રાખ્યો છે ઉદર નિર્વાહ માટે, અને અમુક ભાગ જે છે એ ભગવાનમાં તમે સમર્પિત કરી દીધો છે. તો આવી રીતે ઘણી બધી, જો આપણા ઉપર છે આપણે એને કેવી રીતે લઈએ છીએ અને કેવી રીતે સમજીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ. ભગવાને તો આપણને બહુ બધી ઓપોર્ચ્યુનિટી આપેલી છે કે આમ નહીં તો આમ કર, આમ નહીં તો આમ કર. હવે એમાંથી આપણે કેટલું લઈએ છીએ અને કેટલું એને આપણે ફોલો કરીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે કે આપણે ભક્તિમાં કેટલા તલ્લીન થઈ શકશું અથવા તો કેટલા આગળ આવી શકશું. આજનો અધ્યાય એટલા માટે ખૂબ મહત્વનો છે. અહીંયા સુધી બધું સમજાણું છે. હરે કૃષ્ણ. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ આભારી છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રી પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત